કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ। અને પહેલેના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કોને કહેવામાં આવે છે અને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વચ્ચે આપણે કઈ રીતે તફાવત કરી શકીએ છીએ। હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ભણીશું તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ। તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ અને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વચ્ચે શું તફાવત છે તેની પણ આપણે એક ઉદાહરણ દ્વારા ચર્ચા કરીશું અને તેને લગતો એક દાખલા નંબર 3.2 ની પણ આપણે ચર્ચા કરીશું। તો ચલો શરૂ કરીએ આજનો આપણો વિડિયો લેક્ચર। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખૂબ જ ધ્યાનથી ભણીશું તત્કાલીન વેગ અને ઝડપ વિશે, કારણ કે તત્કાલીન વેગ અને ઝડપનો જે કન્સેપ્ટ છે તે સમજવો ખૂબ જ જરૂરી છે। તેના પર એક્ઝામમાં આવે છે, બરાબર છે। અને એની અંદર આપણે એક નવી વસ્તુ શીખીશું, વિકલન, બરાબર છે। તો વિકલન કોને કહેવામાં આવે છે એનો પણ તમને ખ્યાલ આપીશ, બરાબર છે। તો ચલો શરૂ કરીએ। તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ સમજો। એક ઉદાહરણ તમને પહેલે આપું, પછી આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ વિશે સમજીએ। સમજો કે એક સંખ્યા રેખા છે, બરાબર છે। આ સંખ્યા રેખા આ પ્રકારની છે। અહીંયા વચ્ચે 0 છે, અહીંયા માઇનસ અને અહીંયા છે પ્લસ, +1 +2 +3, બરાબર, +4, આવી રીતે મીટરમાં અહીંયા રીડિંગ આપવામાં આવેલા છે। સમજો કે કોઈ એક વ્યક્તિ અહીં ઊભો છે, બરાબર છે। કોઈ એક વ્યક્તિ અહીં ઊભો છે, અથવા આપણે એ વ્યક્તિને 0 પર ધારી લઈએ, તમને સરળતા ખાતર સારું રહે। સમજો 0 બિંદુ પર કોઈ એક વ્યક્તિ ઊભો છે, બરાબર। આ જે વ્યક્તિ છે અહીંથી શરૂ કરે છે, 0 થી 1 મીટર સુધી અંતર કાપે છે, બરાબર છે। 0 થી 1 મીટર અંતર કાપવા માટે એને 1 સેકન્ડનો સમય લાગે છે। કેટલા સેકન્ડનો સમય લાગે છે? 1 સેકન્ડનો, બરાબર છે। એના પછી અહીંથી 1 થી 2 મીટર સુધી એ અંતર અહીંયાથી પાછો આગળ જાય છે એ વ્યક્તિ અહીંયાથી, અને 1 થી 2 મીટર અંતર કાપવા માટે એને સમજો કે 0.5 સેકન્ડ લાગે છે। કેટલી સેકન્ડ લાગે છે? 0.5 સેકન્ડ લાગે છે, બરાબર છે। અને ફરીથી અહીંયા આવે છે ત્યારે 2 થી 3 મીટર સુધી જવા માટે ફરીથી તેને 1 સેકન્ડનો સમય લાગે છે। આ વ્યક્તિ આ રીતે ગતિ કરે છે। ગતિ કરવાની શરૂઆત કરે છે અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે એને 1 સેકન્ડનો સમય લાગે છે। અહીંયાથી અહીંયા પહોંચવા માટે એને 0.5 સેકન્ડનો સમય લાગે છે। આ બિંદુથી આ બિંદુ પર પહોંચવા માટે એને 1 સેકન્ડનો સમય લાગે છે, બરાબર છે। હવે આપણે આ સમયગાળા માટે પહેલે સરેરાશ ઝડપ અથવા જો વેગ કહીએ, કેમ કે દિશા સાથે આપણે દર્શાવીએ તો એને વેગ કહેવામાં આવે છે, અને દિશા વગર આપણે રાશિને દર્શાવીએ તો તેને ઝડપ કહેવામાં આવે છે। તો એ મેળવીએ તો સમજો 0 થી 1, 2, 3, બરાબર છે, અને 3 સુધી આપણે આવ્યો, 0 થી 3 મીટર અંતર। તો આપણે સરેરાશ ઝડપ અથવા વેગનું સૂત્ર લખીએ તો કાપેલું કુલ અંતર, બરાબર છે, કાપેલું કુલ અંતર અને તેના માટે લીધેલો સમય। આ આપણે ઝડપ માટેનું સૂત્ર। પથ લંબાઈ અહીંયા લખતા તો યાદ હોય તો, બરાબર છે। તો સરેરાશ ઝડપ જો આપણે મેળવવું હોય તો આપણે કહી શકીએ કાપેલું કુલ અંતર કેટલું થઈ જાય? 3 મીટર થાય। 0 થી શરૂઆત કરી છે, આ નથી, 0 થી શરૂઆત કરીને 3 મીટર સુધી આવે છે। હવે એના માટે એને કુલ સમય કેટલો લીધો? અહીંયા 1 સેકન્ડ, અહીંયા 0.5 સેકન્ડ,
અને અહીંયા 1 સેકન્ડ, એટલે કુલ કેટલી સેકન્ડ થઈ ગઈ? 2.5 સેકન્ડ. 2.5 સેકન્ડ, બરાબર છે, 2.5 સેકન્ડ. તો હવે આને આપણે જો સરળતા ખાતર 3/, બંને ઉપર અને નીચે 10 વડે ગુણાકાર કરીએ, 10 અને અહીંયા થઈ જાય 25. હવે આને આપણે કટ કરીએ, બરાબર છે, આને આપણે કટ કરીએ એટલે 25/10. આને તમે ભાગાકાર કરીને એક્ઝેક્ટ વેલ્યુ મેળવી શકો છો, આટલા મીટર પર સેકન્ડ. તો જો વ્યક્તિ 0થી શરૂ કરીને 3 મીટર સુધી જાય છે, તો તેનો જો સરેરાશ ઝડપ પૂછવામાં આવે, જો તેની સરેરાશ ઝડપ પૂછવામાં આવે તો 30 મીટર, 30/25, અથવા તેને હજુ કરો 5×30, બરાબર છે, 5×30 અને 5×30 અને 5×25, તો 5 કેન્સલ થઈ જાય, એટલે 6/5 મીટર પર સેકન્ડ. તો જો તેની સરેરાશ ઝડપ જો તમે એની સરેરાશ ઝડપ મેળવશો તો કેટલી મળશે? સરેરાશ ઝડપ 6/5 મીટર પર સેકન્ડ. આ તો આપણને સરેરાશ ઝડપ મળી. અને જો સરેરાશ વેગ લખવો હોય તો સરેરાશ વેગ માટે આપણે કીધેલું કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અને લાગતો કુલ સમય, બરાબર, આપણે કુલ સમય લખીએ. એના માટે આપણે શું લખતા હતા? કુલ સમય. તો આપણે શું લખતા હતા? x2/x1. તો જે ઝડપ આપણને સરેરાશ વેગ મળશે તે પણ કેટલો મળશે? 6/5 મીટર પર સેકન્ડ. આ જે ધન x અક્ષની દિશામાં, તો આપણે લખું છું પ્લસ એક્સની દિશામાં. આટલી વસ્તુ આપણે દર્શાવી શકીએ. આ બધી વસ્તુ તો આપણે કોના વિશે મેળવી? સરેરાશ ઝડપ કેટલી મળી આપણને? 6/5 મીટર પર સેકન્ડ. જો સરેરાશ તમારે વેગ લખવો હોય તો તમે લખી શકો 6/5 મીટર પર સેકન્ડ પ્લસ એક્સ અક્ષની દિશામાં. સર, આ તો તત્કાલીન વેગ આપણે ભણવાના હતા, તમે સરેરાશ વેગની સમજણ આપો છો. એના પરથી જ આપણે મેળવીશું કે સરેરાશ અને તત્કાલીનમાં શું તફાવત છે. ચલો હવે આ પોઈન્ટ પર આવીએ. આ તો 6/5 આપણને મળ્યું મીટર પર સેકન્ડ. એટલે અહીંયાથી અહીંયા સુધી જો કુલ અંતર કાપે છે તો આટલી સ્પીડ પર એ અંતર કાપશે. પરંતુ હવે આપણે ધારીએ કે 0થી લઈને જો 1 સુધી જાય છે ત્યારે પણ તેનો વેગ 6.5 મીટર પર છે સેકન્ડ કે નથી? ચલો સમજીએ. 0થી 1 સુધી જાય છે તો અંતર કેટલું કાપે છે? બરાબર, તો આપણે ઝડપ બરાબર લખીએ. ઝડપ બરાબર આપણે લખીએ અંતર ભાગ્યા સમય, બરાબર, સાદા સૂત્ર પ્રમાણે. તો અંતર કેટલું કાપે છે? 1 મીટર. સમય કેટલો લે છે? 1 સેકન્ડ. તો 1 મીટર પર સેકન્ડ. એટલે જો 0થી 1 સુધી જે અંતર કાપે છે ત્યારે તો તેની ઝડપ કેટલી છે? 1 મીટર પર સેકન્ડ. પછી જો અહીંયા 1થી 2માં જાય છે, 1થી 2 પર જ્યારે જાય છે ત્યારે તેની ઝડપ કેટલી હશે? 1થી 2માં જાય તો અંતર કેટલું કાપે? 1. અને તેના માટે સમય કેટલો લે? 0.5. એટલે જવાબ આવી જાય 2, બરાબર છે. તો અહીંયાથી અહીંયા જે જાય છે તેટલા સમયગાળામાં એનું જે ઝડપ છે 2 મીટર પર સેકન્ડ છે. ખ્યાલ આવે છે? પછી જ્યારે 2થી 3 પર જાય છે, 2થી 3 પર જાય છે ત્યારે આપણે જોઈએ તો અંતર કેટલું કાપે છે? 2થી 3 એટલે 1 મીટર. અને અહીંયા સમય કેટલો લે છે? 1 સેકન્ડ, બરાબર છે. અહીંયા સમય પણ કેટલો લે છે આપણે? 1 સેકન્ડ. અહીંયા અંતર 1 સેકન્ડ અને અહીંયા સમય પણ 1 સેકન્ડ, એટલે એનો ઝડપ 1 મીટર પર સેકન્ડ. એટલે પાછી અહીંયા જે ઝડપ આવી જાય છે 1 મીટર પર સેકન્ડ. એટલે તમને ખ્યાલ આવતો હશે કે એક વ્યક્તિ અહીંયાથી શરૂ કરે છે તો જ્યારે એની ઝડપ અહીંયાથી અહીંયા સુધી 1 મીટર પર સેકન્ડ છે, અહીંયાથી અહીંયા સુધી જે ઝડપ છે એની 2 મીટર પર સેકન્ડ છે, અને અહીંયાથી અહીંયા જેની ઝડપ છે તે 1 મીટર પર સેકન્ડ છે. પરંતુ જો આપણે સરેરાશ ઝડપ લઈએ છીએ તો એ કેટલી મળે છે આપણને? 6/5 મીટર પર સેકન્ડ. એટલે જ્યારે એ ગતિ કરવાનું શરૂ કરે છે આ બિંદુ પરથી આ બિંદુ તરફ, ત્યારે એની દરેક 1 મીટર અંતરે એની ઝડપ બદલાતી જાય છે, બરાબર છે. તો જો મારે કોઈ એક ચોક્કસ સમયની ઝડપ મારે જાણવી હોય, કોઈ એક ચોક્કસ સમય કે 1 સેકન્ડે ઝડપ જણાવો,
1 સેકન્ડની ઝડપ જણાવો. તો આપણે 1 સેકન્ડ પછી એની ઝડપ આ ગ્રાફમાંથી જોઈને કહી શકીએ કે 1 સેકન્ડ એની ઝડપ હશે લગભગ 1 મીટર પર સેકન્ડ, લગભગ 1 મીટર પર સેકન્ડ. તો આ જે ઝડપ આપણે કોઈ ચોક્કસ સમયમાં દર્શાવીએ છીએ એને આપણે તત્કાલીન ઝડપ અથવા તત્કાલીન વેગ, જો દિશા સાથે દર્શાવીએ તો તેને તત્કાલીન વેગ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે લખી શકીએ કોઈ એક ચોક્કસ સમયે ઝડપ અથવા વેગ દર્શાવવામાં આવે છે તો તેને આપણે શું કહીએ છીએ? તત્કાલીન વેગ અથવા ઝડપ કહે છે. ઝડપ એટલે કે એને દિશા વગર દર્શાવીએ તો એ ઝડપ બની જાય, અને દિશા સાથે દર્શાવીએ તો તે તત્કાલીન વેગ બની જાય. એટલે આ મુદ્દો તમારે યાદ રાખવાનો છે. બરાબર છે. જો આમાં તમને ખ્યાલ ના આવતો તો બીજી એક રીતે તમને ઉદાહરણથી સમજાવું. સમજો કે એક વ્યક્તિ છે, એ સુરતમાં છે. બરાબર. સુરતથી એ જાય છે સમજો મુંબઈ. બરાબર. સુરતથી ક્યાં જાય છે? મુંબઈ. સુરતથી મુંબઈ જાય છે. હવે એ ઘરેથી જ્યારે નીકળશે તો ટ્રાફિકમાં હશે. શરૂઆતમાં સુરત સ્ટેશન અથવા હાઈવે પર જશે. ટી બરાબર 0 સેકન્ડ, અહીંયા ટી બરાબર 1 કલાક આપણે લખીએ, ટી બરાબર 2 કલાક લખીએ, ટી બરાબર 3 કલાક લખીએ. બરાબર. અને અહીંયા ટી બરાબર એ 4 કલાકમાં મુંબઈ સમજો પહોંચી જાય છે. તો અહીંયાનું અંતર આપણે સમજી લઈએ કે સમજો મુંબઈ સુધીનું અંતર આપણે માની લઈએ 250 કિલોમીટર. તો અહીંયા 25 કિલોમીટર, અહીંયા બીજા 50 કિલોમીટર, અને અહીંયા આપણે લખીએ તો 100 કિલોમીટર, અને અહીંયા આપણે લખીએ 200 કિલોમીટર અથવા 250 કિલોમીટર. બરાબર. એક રેન્જ મેં તમને બતાવેલી છે. જ્યારે ઘરેથી નીકળે છે એ વ્યક્તિ ઘરેથી જ્યારે નીકળે છે ત્યારે શું થાય છે? શરૂઆતના જે સિટીમાં 25 કિલોમીટર હોય છે તેને એ 1 કલાકમાં પૂરું કરે છે. પછીના જે 25 કિલોમીટર છે લગભગ તેને પણ એ એક સિટીની અંદર થોડા રસ્તાના બહાર નીકળે તો એને 1 કલાકમાં પૂરું કરે છે પાછું. એટલે પહેલેના જે શરૂઆતના એના 50 કિલોમીટર છે તેને પૂરું કરવા માટે તેને કેટલો સમય લાગે છે? 2 કલાક સમય લાગે છે. પછી જો તમને બીજા 50 કલાક પૂરા કરવા માટે એને હાઈવે મળ્યો, અહીંયા વચ્ચે હાઈવે મળ્યો, તો અહીંયા બીજા 50 કિલોમીટર પૂરા કરવામાં એને માત્ર 2 થી 3 એટલે 1 જ કલાકનો સમય લાગે છે. અને બીજા એના પછી આપણે નેશનલ હાઈવે મળ્યો એને, એટલે બીજા 150 કિલોમીટર પૂરા કરવા માટે એને માત્ર 1 જ કલાકનો સમય લાગે છે. એટલે તમને દેખાતું હશે કે આ જે મુસાફરી દરમિયાન તેની ઝડપ અલગ અલગ સમયે અલગ અલગ બદલાતી જાય છે. પરંતુ જો આપણે એની સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ ગણીએ તો આપણે શું કરવાનું? કુલ અંતર કેટલું આપ્યું? 250. કેટલો સમય લીધો? જો 4 કલાકનો સમય, તો 4 વડે ભાગી નાખવાનું. બરાબર. તો આપણે 4 વડે ભાગીએ તો 5 ચોક 20, 6 ચોક 24, તો 6.24 એટલે 1 બચ્યા એટલે 2, એટલે 4 દુ 8 એટલે 6.2 મીટર પર, એટલે 6.2 કિલોમીટર પર આર. આટલી સ્પીડથી એ જશે કિલોમીટર પર આર. આ સ્પીડથી લગભગ અહીંયા જો આપણે કિલોમીટરમાં અંતર લખેલું હોય તો બરાબર. તો આ એની સરેરાશ ઝડપ મળી જશે. શું મળશે? સરેરાશ ઝડપ. પરંતુ આ કિસ્સાની અંદર પહેલાં 1 કલાકની ઝડપ અલગ છે. એટલે અહીંયા જો તમે આ પહેલા કલાકની ઝડપ તમને પૂછે તો પહેલા કલાકની ઝડપ કંઈક અલગ હશે. 25/1 એટલે 25 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર છે? ખ્યાલ આવે છે? અહીંયા 62 આવશે લગભગ. ભાગાકાર જરા જોઈ લેજો, કેમ કે અહીંયા આપણે જો ભાગાકાર કરીએ તો 25 4 એટલે કે અહીંયા 6 ચોક 24, બરાબર. 0 1 10 એટલે અહીંયા આવશે 6 4 દુ 8. હા, બરાબર. એટલે અહીંયા 62
લગભગ 62 આવશે, 62 પોઈન્ટ સમથિંગ 62 કિલોમીટર પર આર. એટલે આ જે ઝડપ મળશે આપણને 62 કિલોમીટર પ્રતિ કલાક એની જે સરેરાશ ઝડપ મળશે. પરંતુ પહેલા કલાકમાં તો એની ઝડપ કેટલી છે? 25 કિલોમીટર પ્રતિ કલાક. બીજા કલાકમાં કંઈક અલગ ઝડપ છે, ત્રીજા કલાકમાં કંઈક અલગ ઝડપ છે. તો એકચ્યુઅલી એ દરેક કલાકમાં એની જે ઝડપ આપણને દર્શાવે છે એ એની તત્કાલીન ઝડપ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? એની તત્કાલીન ઝડપ આપણે એને કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? બરાબર છે. ચલો તો આપણે જરા હજુ ડિટેલમાં સમજીએ તત્કાલીન ઝડપ વિશે. હવે આપણે સમજીએ કે તત્કાલીન ઝડપ હજુ સારી રીતે સમજીએ. સમજો કોઈ એક વ્યક્તિ એ બિંદુથી બી બિંદુ તરફ જાય છે, બરાબર છે, એથી બી બિંદુ તરફ જાય છે. એને ત્યાં સુધી જવા માટે 10 સેકન્ડનો સમય લાગે છે. આજે તમને સમયગાળો તમને દર્શાવવામાં આવેલો છે. તો આ 10 સેકન્ડ એને જે પૂરું કરવા માટે આ 10 સેકન્ડ જેને લાગે છે એ દરમિયાન તેની જે સરેરાશ ઝડપ હશે અથવા સરેરાશ વેગ આપણે કહીએ તે સમજો 10 મીટર પર સેકન્ડ છે. 10 મીટર પર સેકન્ડ છે. હવે મને એમ કોઈ કહેશે કે પાંચમી સેકન્ડે તેનો વેગ જણાવો. 5મી સેકન્ડે તેનો વેગ જણાવો. આપણને સરેરાશ ઝડપ ખબર છે. તો આપણે શું કરીશું? જે આ 10 સેકન્ડનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે નાના નાના ટુકડાઓમાં વિભાજન કરીશું. એટલે પહેલાં આપણે 4 અને 6ની વચ્ચે 5 આવે તો 4 અને 6ની વચ્ચે આપણે શું શોધી લઈશું? સરેરાશ ઝડપ. તો પણ લગભગ 5 સેકન્ડની સામેનો આપણને વેગ મળશે. હજુ આ સમયગાળાને આપણે ધીરે ધીરે નાનો કરતા જઈશું. જેમ નાનો કરશું તેમ આપણે 5 સેકન્ડે પહોંચી જઈશું. બરાબર છે? તો 5 સેકન્ડે ત્યારે આપણને વેગ મળશે. ખ્યાલ આવે છે? એટલે જો તમે સમયગાળાને ઓછા કરતા જશો તો કોઈ ચોક્કસ સમયે તમે ઝડપ અથવા વેગનું મૂલ્ય શોધી શકશો. તો આપણે જો વેગનું સૂત્ર લખીએ તો આપણને ખબર છે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. બરાબર છે? આ સૂત્રને આપણે લખી શકીએ બીજી રીતે. જો આપણે તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપમાં સ્વરૂપમાં લખતા હોય તો જો ડેલ્ટા ટી જે સમયગાળો છે એ સમયગાળાને આપણે લિમિટ કરીને શું કરવાનું છે? 0 સુધી લઈ જવાનું. તો આ સૂત્રને કંઈક આવી રીતે આપણે લખીએ ડેલ્ટા ટી 0 લિમિટ સુધી. કેમ લિમિટ કેમ 0 મૂકી? કેમ કે આ જે ગાળો છે આપણે 0 થી 10 સેકન્ડનો જે ગાળો છે એને આપણે ઘટાવતા આપણે એક્ઝેક્ટ જો 5 સેકન્ડ જોઈએ તો આપણે 5 સેકન્ડ લાવવા માટે સમયનો ગાળો શું કરવો પડે? ઘટાડવો પડે. એટલે સમયના ગાળાને ઘટાડવા માટે આપણે એટલું ઓછું ઘટાવી દઈએ, ડેલ્ટા ટી લિમિટ 0 સુધી ઘટાવીએ તો આપણે આ સૂત્રને ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી આ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. તો જો તમારે કોઈક સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ દર્શાવવું હોય, તમારે જો દર્શાવવું હોય તો તેને તમે કંઈક આ રીતે દર્શાવી શકો છો. અને આને તમે જો ડેલ્ટા એક્સ આપણે જો લિમિટ હટાવીને એને આપણે કંઈક ડીએક્સના છેદમાં ડીટી વડે પણ દર્શાવી શકીએ છીએ. એટલે જો તમારે કોઈ એક્સનું સ્વરૂપમાં આપવામાં આવેલું હોય સમીકરણ તો તમે તેનું વિકલન કરીને, વિકલન એટલે શું તમારા મગજમાં ખ્યાલ આવશે નહીં. અત્યારે મેં તમને એક દાખલો કરાવીશ તો ત્યારે તમને સમજ પડશે કે વિકલન કોને કહેવામાં આવે છે. એ ધોરણ 11, 12 બધામાં તમને કામ લાગશે. અત્યારે સમજો કે જો તમે ડેલ્ટા ટી લિમિટ 0 લખતા હશો અને ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી, તો આ લિમિટવાળું જો પદ આવશે તો તેને તમે ડેલ્ટાની જગ્યાએ ડીએક્સના છેદમાં ડીટી સ્વરૂપે તમે લખી શકો. આ તમને તત્કાલીન વેગનું મૂલ્ય આપે છે. ખ્યાલ આવી ગયો? જો તત્કાલીન વેગ તમારે મેળવવું હોય તો ડીએક્સના છેદમાં ડીટી. એટલે આને બીજી રીતે બી કહે કે એક્સનું સમયના સાપેક્ષે વિકલન કરતા. વિકલન એટલે શું તમને ખ્યાલ હશે નહીં. આપણે વિકલન સમજીશું. બેઝિક ખ્યાલ મેથ્સ જેનું હશે એને આવશે ધોરણ લગભગ 12ની અંદર વિકલન તમને કરવાનું આવશે. બરાબર? ધોરણ 11માં પણ લગભગ થોડા ઘણા દાખલાઓ આવશે, પરંતુ આપણે ફિઝિક્સમાં એનો ખૂબ જ ઉપયોગ કરવાના છે. તો વિકલન માટે મેં એક અલગ વિડીયો લેક્ચર બનાવી દઈશ કે વિકલન કેવી રીતે કરવામાં આવે છે, વિકલન એટલે શું,
બરાબર. તો એ બધી વસ્તુ આપણે બીજા વિડીયો લેક્ચરમાં જોઈશું. ખ્યાલ આવે છે બધાને? અત્યારે તમે એટલું જ યાદ રાખો, તત્કાલીન વેગ અથવા ઝડપ એટલે શું? કોઈ એક ચોક્કસ સમયે ઝડપનું મૂલ્ય દર્શાવવામાં આવે તો તેને આપણે શું કહીએ છીએ? તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ. બરાબર છે. એટલે એક આખા માર્ગમાં અલગ અલગ ઝડપ છે, પરંતુ એક ચોક્કસ સમયે તમને જો ઝડપ જણાવી છે તો તેને આપણે શું કહીએ? તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ. બરાબર છે. હવે આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપને આલેખનો ઉપયોગ કરીને પણ મેળવી શકીએ. સમજો કે કોઈક આ આલેખ છે, અંતર અને સમયનો જે આલેખ આપણને આપવામાં આવેલો છે. સમજો કોઈક આ રીતે કોઈ પદાર્થ ગતિ કરે છે અને આપણને એનો ગ્રાફ આપવામાં આવેલો છે સમય વિરુદ્ધ. હવે આપણને એમ કહે છે કે આ P1 બિંદુ છે અને આ એક બિંદુ છે P2. બરાબર છે. P1 અને P2 એટલે કોઈ પદાર્થ P1 થી ગતિ કરીને P2 સુધી જાય છે. બરાબર. P1 થી ગતિ કરીને ક્યાં સુધી જાય છે? P2 સુધી જાય છે. તો તેના માટે આપણે શું શોધવું પડે? એટલે જો આપણે આનો ગ્રાફ આપણે આગળના થિયરીમાં જોઈ ગયા, તો જો આપણે આવી રીતે કંઈક નીચે બનાવીશું ગ્રાફ, આ બિંદુ મળશે અને અહીંયા પણ આપણને એક બિંદુ મળશે. પછી આના સામે આપણને અહીંયા એક બિંદુ મળશે. બરાબર છે. અને આની સામે પણ આપણને એક બિંદુ મળશે. પછી આપણે શું કરીશું? આનો ઉપયોગ કરીશું અને અહીંયા આપણે એક ઢાળ, આનો અને આનો ઉપયોગ કરીને આપણે એક ત્રિકોણ બનાવી લઈશું. અને આ જે ત્રિકોણમાં જે ખૂણો થીટા બને છે, બરાબર, તો આપણે યાદ હોય તો કરેલું tan થીટા એટલે કે સામેની બાજુ, એટલે કે આ જે આ બાજુ છે, જો આનું નામ A આપી દો અને આ બાજુનું નામ B આપી દો, તો A/B આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શું શોધતા હતા? સરેરાશ વેગ. શું શોધતા હતા? સરેરાશ વેગ. બરાબર. અથવા સરેરાશ ઝડપ. બરાબર. આનો ઉપયોગ કરીને આપણે શોધતા હતા. હવે જો તમને એમ કહે કે 3 સેકન્ડે, તમને એમ કહેવામાં આવે કે 3 સેકન્ડે ઝડપ જણાવો, તો તમારે શું કરવાનું? આ જે બિંદુ P1 અને P2 છે ને, એને ધીરે ધીરે નજીક લાવતા જવાનું. P1 અને P2 બિંદુઓ છે, એટલે સમજો કે આપણે અહીંયા લઈ આવ્યા આ બિંદુ પર. સમજો કે આપણે 3 સેકન્ડે શોધવાનો છે, તો આપણે એક અહીંયા પોઈન્ટ લઈ લીધો કે આ બિંદુએ આપણે ઝડપ શોધવી છે, તત્કાલીન ઝડપ. કેવી ઝડપ? તત્કાલીન ઝડપ 3 સેકન્ડે. જો 3 સેકન્ડે તમારે તત્કાલીન ઝડપ શોધવી હોય તો તમારે શું કરવું પડે? P1 અને P2 જે છે ને, P1 અને P2ને નજીક લાવવા પડે. તો આપણે P1 અને P2ને થોડા નજીક લાવ્યા અને આને જરીક અહીંયા લઈ આવ્યો. P1 અને P2ને નજીક લાવ્યો અને આને આ બિંદુને નામ આપી દીધું Q1 અને Q2. બરાબર. તો આ તમારો હવે જે ઢાળ બનશે, સમજો કંઈક આ રીતે બનશે. હવે બરાબર છે. આ રીતે તમારો ઢાળ બનશે અને અહીંયા તમને બિંદુઓ છેદશે. બરાબર છે. આ રીતે તમારો ઢાળ બનશે. હવે આપણે શું કરીશું? આ બે બિંદુઓનો ઉપયોગ કરીને અહીંયા આપણે ત્રિકોણ બનાવીશું. બરાબર છે. આ રીતે તમારો ઢાળ બનશે. પરંતુ જો હજુ આપણે એક્ઝેક્ટલી બિંદુ આ સમજો આ બિંદુનું નામ આપી દો, જે 3 સેકન્ડ પર છે તેને બિંદુ M નામ આપી દો. એક્ઝેક્ટલી M બિંદુ સુધી આપણે પહોંચેલા નથી, તો આપણે શું કરીશું? ધીરે ધીરે હજુ નજીક આવતા જઈશું. આના નજીક, આ બાજુથી બી નજીક આવશું, આ બાજુથી બી નજીક આવશું. બરાબર છે. તો અહીંયા શું થશે? મેં તમને જે એક રેડ કલરની લાઇન લઈ લઉં એટલે તમને ખ્યાલ આવે, કલર બદલીને સમજો. આમ જેમ જેમ આપણે ધીરે ધીરે નજીક આવતા જઈશું આના, તો એ નજીક આવ્યા પછી આપણને એક જ રેખા એવી મળશે કે જેનાથી આપણે સ્પર્શક દોરી દઈશું. બરાબર. એક જ બિંદુ અહીંયાથી જ્યારે આ બધા બંધો P1 અને P2 બિંદુને નજીક લાવીશું તો અહીંયા એક સ્પર્શક જેવી રેખા મળશે અને આ સ્પર્શકનો ઢાળનું મૂલ્ય આપણને શું આપે છે? 3 સેકન્ડે તત્કાલીન ઝડપનું મૂલ્ય આપશે. ખ્યાલ આવે છે? તો આનો આવી રીતે આપણે કોઈ એક ચોક્કસ સમયે તત્કાલીન ઝડપ અથવા તત્કાલીન વેગનું મૂલ્ય આપણે મેળવી શકીએ. ધીરે ધીરે આપણે જે ગ્રાફ છે એને કટ કરીને નાના નાના પાર્ટમાં આવીએ અને જે બિંદુ પર આપણે તત્કાલીન વેગ મેળવવાનું છે તે બિંદુ પર આપણે સ્પર્શક દોરીએ અને એ સ્પર્શકનો ઢાળ આપણે મેળવી લઈએ. તે ઢાળનું મૂલ્ય તે સમયે
તત્કાલીન વેગનું મૂલ્ય આપશે. બરાબર છે. આટલી વસ્તુઓ ડિફિકલ્ટ નથી, ખાલી સમજવાનું છે. બરાબર, 1 થી 2 વખત તમે જોજો વિડીયો લેક્ચરને, એટલે તમને વધારે ખ્યાલ આવશે. તમને ખબર પડી ગઈ હશે કે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ કોને કહેવામાં. તો એક જ શબ્દોમાં જો આપણે એને ડિફાઇન કરવું હોય કે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ એટલે કોઈ એક ચોક્કસ સમયે ઝડપ અને વેગ. બરાબર, આ બધી થિયરીઓમાં એટલી બધી તમને તકલીફ નહીં પડશે. સરેરાશ એટલે આખા માર્ગ દરમિયાન તેનો જે વેગ છે તેનું મૂલ્ય. હવે આપણે એક દાખલો લઈ લઈએ. બરાબર છે, તો એ દાખલાનો ઉપયોગ કરીને તમને વધારે સમજી શકશો કે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ કોને કહેવામાં આવે છે. સમજો કે એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન. સમજો કોઈ એક પદાર્થ છે જે એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. આ એક્સ અક્ષ છે, તેનું જે સ્થાન બતાવવા માટે આપણને એક સમીકરણ આપવામાં આવેલું છે, x = a + bt². બરાબર છે. તમને એના પછી કીધું છે કે એની જે વેલ્યુ છે એ 8.5 મીટર છે. બરાબર છે. અને બી તમને પ્રવેગ આપેલું છે 2.5 મીટર/સેકન્ડ². બરાબર છે. આ વેલ્યુ તમને આપેલી છે. બરાબર છે. અથવા તમે યુનિટને કંઈક આ રીતે -2 લખશો તો પણ વાંધો નહીં. બરાબર, આ બેમાંથી તમે ગમે તેવી રીતે લખી શકો. અને ટીનું માપન સેકન્ડમાં કરેલ છે. તો ટીનું માપન આપણને શામાં કરવામાં આવેલું છે? ટી સેકન્ડમાં માપવામાં આવેલું છે. બરાબર, ટી સેકન્ડમાં માપવામાં આવેલું છે. તો ટી બરાબર આપણને શું પૂછે છે? પહેલો ભાગ આપણને ટી બરાબર 0 સમયે વેગ કેટલો હશે, એટલે તત્કાલીન વેગ. ટી બરાબર 0 સમયે વેગ કેટલો હશે. બીજું આપણને પૂછેલું છે 2 સેકન્ડ, એટલે 2 સેકન્ડ અને 4 સેકન્ડ. 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે. ઉપરની રાશિમાં આપણને તત્કાલીન વેગ આપવામાં આવેલું છે અને નીચે આપણને સરેરાશ વેગ આપવામાં આવેલું છે. બરાબર છે. આટલી વસ્તુઓ આપણને આટલી વસ્તુઓ આપણને શોધવા કીધેલી છે. તો સૌથી પહેલાં આપણે જો તત્કાલીન વેગ શોધવો હોય તો આ જે રાશિ તમને કીધું, તો તત્કાલીન વેગ માટે આપણે કીધું dx/dt. એટલે જો તમને કોઈ સમીકરણ આપવામાં આવેલું હોય તો તેનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને શું મળી જશે? વેગ. પરંતુ એક વસ્તુ હવે અહીંયા તમને સવાલ ઊભો થશે કે વિકલન કઈ રીતે કરવું. તો હું તમને વિકલન માટે ખાલી એક નાની સરખી માહિતી આપું છું. એના પછી વિકલનનો આખો એક વિડીયો લેક્ચર જ બનાવીશ. અત્યારે તમે 2-3 નિયમ યાદ રાખો વિકલન માટે. પહેલો નિયમ, અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય. પહેલો નિયમ, અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય. બીજો નિયમ છે ઘાતાંકનું વિકલન. સમજો xની n ઘાત હોય અને એનું જો વિકલન કરવું હોય તો આ n છે ને એને નીચે ઉતારી દેવાના n, અને જે ઘાતાંક હોય એમાંથી 1 માઇનસ કરી દેવાનો, તો આનો જવાબ -1 આવે. બરાબર છે. આ 2 નિયમ તમારે ખાલી યાદ રાખવાના છે કે જો તમારે સંખ્યાનું વિકલન કરવું હોય તો અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય, અને xની n ઘાત હોય તો n ને આગળ લઈ લેવાના અને n માંથી 1 માઇનસ કરી દેવાનો. આ 2 નિયમ તમારે યાદ રાખવાના છે. ચલો, અચળ સંખ્યા એટલે શું? કે કોઈ સંખ્યા હોય કે જે બદલી ન શકાય એને આપણે અચળ સંખ્યા કહીએ. તો આ 2 નિયમનો ઉપયોગ કરીને આપણે વિકલન કરીએ. તમને વિકલન ન ખ્યાલ આવતો હોય તો કંઈ વાંધો નહીં, આપણે વિકલનનો અલગ વિડીયો લેક્ચર બનાવીશું, dx/dt. આ જે સૂત્ર છે કોના માટે છે? તત્કાલીન વેગ. એટલે આપણે વેગ કયા સમયે મેળવવાનું છે? t બરાબર 0 સેકન્ડ. બરાબર ને? ટીનું માપન સેકન્ડમાં કરે છે. t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? તો જો t બરાબર 0 એટલે અહીંયા v0 લખી દઉં છું કે t બરાબર 0 સેકન્ડે તેનો વેગ કેટલો હશે. હવે આ જે x છે, આ એક્સની જગ્યાએ તમને જે સૂત્ર આપેલું છે એ સૂત્રની કિંમત આપણે અહીંયા મૂકીશું. આ જે સૂત્રમાં તમને કિંમત આપેલી છે ને, બરાબર, એક્સની અહીંયા આપણે અલગથી લખેલી બળ, તો એક્સની જગ્યાએ આપણે શું લખીશું? તે કિંમત a + bt². બરાબર છે. આ સૂત્રના છેદમાં dt. હવે આ સરવાળામાં છે, તો આ સરવાળામાં છે ને તે આપણે બંને બાજુ આ વિકલન કરીશું. જરા ધ્યાન આપજો. વિકલન તમારા માટે પહેલી વખત છે એટલે નહીં ખબર પડશે તો ચિંતા કરવાની જરૂર નથી. આ સરવાળાની અંદર આપણે લખીશું dA/dt.
ડીએના છેદમાં શું લખ્યું આપણે ડીટી. આ આખા પદને એક બાજુ લઈ લીધો મેં, બરાબર. પછી આ પ્લસની નિશાની છે, પ્લસ, બરાબર છે. પછી મેં લખું છું ડી, પછી અહીંયા આવશે બી ટી સ્ક્વેર, બરાબર છે, બી ટી સ્ક્વેર, અને છેદમાં આવી જશે ડીટી. એટલે આ જે સરવાળો છે એને મેં બે ભાગમાં વિભાજન કરી નાખ્યું, બરાબર. સરવાળાને આપણે બે ભાગમાં વિભાજન કરી નાખ્યું. હવે મેં તમને પહેલો જે નિયમ કીધું કે અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય છે, એટલે આ જે આપણને પદ આપેલું છે તે વિકલન છે. અને અહીંયા એની કિંમત આપણને આપેલી છે 8.5. 8.5 એક એવી સંખ્યા છે, અચળ સંખ્યા છે. 8.5 એક એવી સંખ્યા છે, અચળ સંખ્યા. તો એક શું થઈ જાય? અચળ. તો આનું વિકલન શું થઈ જાય? 0. એટલે આખા પદનું જે વિકલન છે તે શું થઈ જશે? શૂન્ય. કેમ? આપણે નિયમ છે વિકલનનો કે અચળ સંખ્યાનું વિકલન શું થાય છે? શૂન્ય. ખ્યાલ ન આવે તો ચિંતા નહીં કરતો, વિકલનનો વિડીયો અલગથી બનાવવા, એમાં 2-5 દાખલાઓ તમને વિકલનના સોલ્વ કરાવીને સમજાવીશ. અત્યારે સમજો કે અચળ પદનું વિકલન શું થાય? શૂન્ય. બીજું જે પદ છે, સર આમાં બી તો અચળ છે ને, આ બીની વેલ્યુ આપણને આપેલી છે 2.5, તો આ બી અચળ થાય. પરંતુ એની સાથે એક બીજી વસ્તુ આપેલી છે ટી સ્ક્વેર, બરાબર. આ ટી સ્ક્વેર છે તે અચળ નથી. તો અચળ શું છે આમાં? બી. તો બીને આપણે બહાર કાઢી લઈશું આ સમીકરણની અંદર. આપણે શું લેવા દઈશું? ડી ટી સ્ક્વેરના છેદમાં ડીટી, બરાબર છે. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ. અહીંયા સુધી ખબર પડી. હવે +0 લખવાની જરૂર નથી, તો આપણે લખીએ બી અને અંદર હશે ટી સ્ક્વેરના છેદમાં ડીટી. હવે અહીંયા ટીનો સ્ક્વેર છે, તો મેં તમને કીધું એક્સની n ઘાત હોય તો nને આગળ ઉતારી લેવાનું. તો આ બીને એમને એમ જ રહેવા દેવાના. આ બી જે છે તેને મેં એમને એમ જ રહેવા દઉં છું. આનું જે વિકલન હશે, આનું જે વિકલનનો જવાબ આવશે તે તમારે સમજો કે જો આવી રીતે તમને આપવામાં આવેલું હોય, સમજો ડી એક્સની n ઘાતના છેદમાં ડીએક્સ, બરાબર. જો તમને આવું કંઈ આપવામાં આવેલું હોય તો તમારે શું કરવાનું? nને આગળ ઉતારવાનું અને એક્સની n-1 ઘાત કરવાનો. આ નિયમ તમારે બીજો નિયમ યાદ રાખવાનો છે વિકલનનો. તો અહીંયા શું આપેલું છે? ટીની 2 ઘાત. તો ટીની 2 ઘાત છે તો આપણે શું કરીશું? આ બીને એમ જ રહેવા દઈશું, તો અહીંયા લખીશું 2. એટલે આ 2 ગુણાકારમાં આવી જશે, આની ઘાત નીચે ઉતરશે, બરાબર. એટલે અહીંયા પાછું ટીની જગ્યાએ આપણે શું છે? એક્સની જગ્યાએ અહીંયા શું છે? ટી છે. હવે ટીની અહીંયા કેટલી ઘાત છે? 2. તો 2 ઓછા આપણે લખીશું 1, કેમ કે અહીંયા નિયમ શું છે? n-1. તો અહીંયા 2 છે તો 2 ઓછા 1. ખ્યાલ આવે છે? તો અહીંયા તમને શું મળી જશે? બી 2, 2ની 1 ઓછા 1 એટલે 2ની કેટલી ઘાત થઈ જશે? ટીની 1 ઘાત. એટલે 1 ઘાત તમે લખો ન લખો તો પણ ચાલે. તમારો જવાબ આવશે B2T. એટલે જે V બરાબર 0 સેકન્ડે તમારું જે સૂત્ર મળ્યું છે તે B2BT. ગુણાકારમાં છે, તમે આગળ પાછળ કરો તો વાંધો નહીં, બરાબર. B2T લખો અથવા 2BT લખો, બરાબર. 2BT લખો કેમ કે એ ગુણાકારમાં છે. હવે તમને ખબર છે, બોલો, હવે તમને ખબર છે કે બીની કિંમત આપણને ખબર છે. બોલો, બીની કિંમત કેટલી છે? બીની કિંમત 2.5 છે, બરાબર. બીની કિંમત 2.5 છે. તો આપણે લખી દઈએ બીની કિંમત 2.5, બરાબર. ટીની કિંમત આપણને કેટલી આપવામાં આવેલી છે? ટીની કિંમત કેટલી આપેલી છે આપણને? 0. તો અહીંયા આપણે 0 મૂકી દઈએ. તો V0 એટલે 0 મીટર પર સેકન્ડ. એટલે આપણે કહી શકીએ કે ટી બરાબર 0 સેકન્ડે તત્કાલીન વેગ કેટલો થઈ જાય? 0 મીટર પર સેકન્ડ. જો તમને એવું પૂછવામાં આવે કે ટી બરાબર 2 સેકન્ડે બતાવો, તો તમારે કંઈ કરવાની જરૂર નથી. અહીંયા જે સમીકરણ છે, અહીંયા જે આપણે મેળવેલું છે એની અંદર આપણે શું મૂકી દઈશું? 2. તો એ કેટલું મળી જશે? 10 મીટર પર સેકન્ડ, બરાબર છે. તો તમે જો 2 સેકન્ડે કહો તો 10 મીટર પર સેકન્ડ, જો ટી બરાબર 0 સેકન્ડે કહો તો 0 મીટર પર સેકન્ડ, બરાબર છે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમને જેટલી સેકન્ડ પર જો પૂછવામાં આવે એટલી સેકન્ડે તમે તેનો વેગ જણાવી શકો. આપણને શું પૂછવામાં આવેલું છે? આપણને ટી બરાબર 0 સેકન્ડે પૂછવામાં આવેલું છે. તો ટી બરાબર 0 સેકન્ડે તેનો વેગ કેટલો હશે? 0 મીટર પર સેકન્ડ. એક વસ્તુ તમારે સમજવાની છે, આ જે તમે વિકલન કર્યું છે ને તે સમજવું ખૂબ જ જરૂરી છે, બરાબર. એ જો તમને ખબર પડી જશે એ કયા 2 નિયમ, આ 2 નિયમ યાદ રાખશો એટલે તમને વિકલન પણ સમજ પડી જશે.
ચલો એના પછી છે બીજો જે ભાગ છે આપણને 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ. તો આપણે બીજો ભાગ આપણે જોઈએ. t બરાબર 2 સેકન્ડ અને t બરાબર 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ. હવે સરેરાશ વેગનું આપણને સૂત્ર ખબર છે. સરેરાશ વેગ આપણને ખબર છે x2 - x1 બરાબર છેદમાં t2 - t1. આ સૂત્ર આપણે કાલે મેળવેલો બરાબર, એટલે જેના પહેલાંના વિડીયો લેક્ચરમાં. એટલે આપણને ખબર હોય અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન, અંતિમ સમય, પ્રારંભિક સમય. જો આપણને એ ખબર છે, જો અહીંયા આપણને અંતિમ સમય t2 ખબર છે, પ્રારંભિક સમય t1 ખબર છે, એટલે અહીંયા તો આપણે લખી શકીએ 4 - 2. પરંતુ અહીંયા આપણને પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ખબર નથી. તો આપણે શું કરીશું, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન મેળવવા માટેનું એક સૂત્ર છે આપણે સૂત્ર આપણને આપેલું છે રકમની અંદર a + bt². આપણને શું આપેલું છે, a + bt². તો આ સૂત્રની અંદર જો આપણે પ્રારંભિક સ્થાન x1 મેળવવું હોય તો અહીંયા પ્રારંભિક સમય t1 મૂકી દેવાનું. ચલો એની કિંમત આપણને કેટલી આપેલી છે, એની કિંમત આપણને આપેલી છે 8.5. એની કિંમત આપણને કેટલી આપેલી છે 8.5. તો અહીંયા શું લખી દઈએ, એ 8.5 વત્તા બીની કિંમત આપણને કેટલી આપેલી છે 2.5 બરાબર છે. t1 એટલે એનો જે 2 સેકન્ડ જે સમય છે તો અહીંયા 2 સેકન્ડનો વર્ગ. આની ગણતરી કરી નાખીએ 8.5 વત્તા 2.5 એટલે આ કેટલા થઈ ગયા 4 બરાબર છે ને. આ કેટલા થઈ ગયા 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 2.5 એટલે લગભગ 10 થઈ જાય. લગભગ શું બરાબર જ છે 10. આ 2નો ગુણાકાર થાય તો હવે આ ટોટલ થઈ જાય 18.5 મીટર. એટલે આપણને પ્રારંભિક સ્થાન મળી ગયું કેટલું 18.5 મીટર બરાબર. અહીંયા સુધી ખ્યાલ આવ્યો. ચલો અને બીજું જે સ્થાન આપણે મેળવવાનું છે x2 એટલે અંતિમ સ્થાન. એના માટે આપણે a + b અહીંયા લખીશું t2² અંતિમ સમય બરાબર. તો અહીંયા આપણે શું લખીશું, a બરાબર તો 8.5 જ રહેવાના છે વત્તા b બરાબર કેટલા રહેવાના છે, જે 2.5 છે એટલા જ રહેવાના છે. t2 અહીંયા બદલાઈ છે, t2 બદલાઈને અહીંયા શું આવી જશે 4નો વર્ગ. 8.5 વત્તા 2.5 ગુણ્યા 16 એટલે તમે જો આ બેનો ગુણાકાર કરો તો જે જવાબ મળે, એટલે આપણને જે જવાબ મળશે તે 48.5 મળશે. એટલે આપણને અંતિમ સ્થાન પર મળી ગયું 48.5. હવે આ બેની આપણે શું કરીએ, બાદ બાકી, એટલે અહીંયા આવી જાય 30 અને નીચે આવી જાય 2. હવે આ બેનો ભાગાકાર કરીએ, આ છે મીટરમાં આવે અને આપણને આ સેકન્ડમાં છે એટલે સેકન્ડમાં આવે. આ મીટરમાં, આ સેકન્ડમાં, એટલે અહીંયા આવે 15 મીટર/સેકન્ડ. એટલે આપણને જે સરેરાશ વેગ મળશે t બરાબર 2 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડ વચ્ચે કેટલો મળી જશે 15 મીટર/સેકન્ડ બરાબર છે. તો આપણે બંને વસ્તુ શોધી લીધી. હવે તમારે છેલ્લે જવાબ આવી રીતે લખવાના કે t બરાબર 0 સેકન્ડે વેગ કેટલો થઈ જાય 0 મીટર/સેકન્ડ. બીજી વસ્તુ આપણને પૂછવામાં આવેલી છે, આ પહેલો જવાબ. બીજી વસ્તુ આપણને પૂછવામાં આવી છે કે t બરાબર 2 સેકન્ડથી t બરાબર 4 સેકન્ડ સુધી સરેરાશ વેગ કેટલો આપણને મળ્યો 15 મીટર/સેકન્ડ મળે. આવી રીતે તમે જવાબ છેલ્લે લખી શકો છો બરાબર. તમને ખ્યાલ આવી ગયો છે. જો દાખલામાં નહીં ખબર પડતી હોય તો વિકલનની અંદર આપણે વિકલનનો અલગ વિડીયો બનાવીશું, એટલે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા દાખલામાં ઉપયોગ હતો એટલે મેં તમને સમજાવી દીધું છે. જો તમને વિડીયો લેક્ચરની અંદર ખ્યાલ આવતો હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી લો તો કરી નાખો, કેમ કે મેં ગમે ત્યારે વિડીયો લેક્ચર અપલોડ કરું તમને સૌથી પહેલે નોટિફિકેશન મળી જાય. એના માટે તમે બેલ આઇકનની ઉપર બેલ આઇકનને દબાવી નાખો. એનાથી શું થશે કે તમને જ્યારે પણ વિડીયો અપલોડ થશે તો સૌથી પહેલાં તમને લિંક મળશે બરાબર છે. અને પછી એને જેને જરૂર હોય એને શેર પણ કરો. જે વિદ્યાર્થી તમારા ગ્રુપમાં ન ભણતા હોય, તમને લાગતું હોય કે આ વિડીયો નથી જોતો, અથવા કોઈ બીજા વિદ્યાર્થીઓ કે જેને આ વિડીયોની જરૂર હોય એને શેર જરૂરથી કરો. થેન્ક યુ વેરી મચ બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર.